તાલીમ શિબિરમાં ઉપસ્થિત એસપી વાઘરસિંહ સાહેબ, જૈન પરમાર સાહેબ, નારસન મોરીભાઈ, અમારે કેળાજી અને જેમના માટે આ તાલીમ શિબિરનું આયોજન કર્યું છે એવા ખેડૂત ભાઈઓ અને બહેનો, તમે ઘણું બધું જાણ્યું પ્રાકૃતિક એટલે ત્યાં નહીં કરીએ ને એટલે હમણાં જ અમારે મંજીભાઈ કીધું કે રોગનું ઘર છે ભાઈ, કારણ કે જેટલું બધું કેમિકલ છે ને એ આપણે ખાઈ લઈએ છીએ પણ ઓછું હોય ને એટલે આપણે ખબર પડતી નથી. ભીંડામાં હોય તમે બધા તો લેવા જાવ છો એટલે ખબર જ છે ભાઈ, ખેડૂતો રાઈતે દવા છાંટી હવામાં ભીંડો એકદમ લીલવણી થઈ જાય, ભાવ વધારે એટલું ઝેર આપણે ખાઈએ. આવું તો ખાલી એક ઉદાહરણ છે, આવું તો ઘણું બધું કરે છે માણસો, કારણ કે એને ભાવ ન મળે. પીળા ભીંડા હોય તમે લોકો લ્યો નહીં પાછા, એટલે લીલવણી ભીંડા કરવા હાટું હાંજે દવા મારે એટલે હવા લીલવણી દેખાય એટલે લેવા વાળા સારા ભાવ આપે. હા, શાકભાજી ને બાગાયતમાં છે ને આ પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ સહેલી છે. તમને એમ થાય કે આ મંજી કાકા કે ભાઈ કપામાં ઉતારો નથી આવતો, સાચી વાત છે. અને તમે બધા એ જાણો છો પેલા જે 40-45 મણ થતો હતો, હવે 15 મણીઓ કરવો એ અઘરો થઈ ગયો. પણ બાગાયત કરો તો એમાં પ્રાકૃતિક ખેતી ખૂબ જ સરળ. તમારે જીવામૃત પાયા રાખવાનું છે, એવું કાંઈ આવે તો જ આ 10 પરની અર્ક ને અગ્નિ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર તો જ છાંટવું પડે. લ્યો લીંબુ કર્યા કોણ દવા જેટલી છાંટે થયો, છાંટે કોઈ ઓછી હાવ છાંટવી પડે. પણ એ તો આ 10 પરની અર્ક ને હવે તો અમારા અજીતસિંહ એના ડબલા બનાવી નાખ્યા. તમને બધા ડબલાનો બહુ શોખ અમારા ખેડૂત, એ કે સીધા એગ્રોમાં ડબલા લઈને છાંટી દેવાની, આ ભીંજાણ નહીં જોઈએ અમારે કાંઈ, કારણ કે બનાવવા માટે નગર તમે 40-45 રાહ જોવી પડે. 10 પરની અર્ક બનાવવો હોય છે, આ બ્રહ્માસ્ત્ર બનાવવો હોય તો 45 દિવસે બને. અમારા અજીતસિંહે એ બનાવીને તૈયાર હવે ડબ્બામાં લીટરમાં પેક કરી દીધું. તમારે જ્યારે છાંટવું હોય ને એ છાંટી શકો અને ભીંજણ તમારે કાંઈ નહીં. એટલે બાગાયત પાક ખાસ કરીને આંબા છે, લીંબુ છે, જમરૂખ છે, અહીં તમે બધા આજુબાજુ જો સરગવો છે, આ બધામાં પ્રાકૃતિક કૃષિ કરવું છે ને સાવ જ સહેલું છે. એટલે એમાં જો તમે કરશો ને તો ભાવ પણ સારા. તમે જનરલ માર્કેટમાં વેચવા જાઓ ને કે ભાઈ કેમિકલ વાળા હોય, મિક્સ હોય બધું, તો એના એટલા બધા ભાવ મળતા નથી. પણ તમે વિશ્વાસથી કહો કે અમારા પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલું છે, તમને 10-15 રૂપિયા કિલો એમને વધી જાય. અમારા ઘણા બધા મિત્રો રવિવાર જે વેચવા આવે છે ડાયરેક્ટ ખેડૂત જે ગ્રાહક સુધી, ખેડૂત જ પોતાનો માલ રવિવાર ત્યાં લઈને આવે અને સીધા જ ત્યાંથી વચ્ચે કોઈ દલાલ ને યાર્ડ તો ખેડૂત હશે જે પ્રાકૃતિક કરતો હશે ત્યાંથી આપણે લેવું પડશે. સરકારની ઘણી બધી સ્કીમ છે. તમે જનરલી જે લોકો શાકભાજીની ખેતી કરતા હોય બરોબર, પ્રાકૃતિક કરી તો શાકભાજીની ખેતી કરતા ને એમાંય સરકાર 20,000 રૂપિયા આપે છે પ્રાકૃતિક ખેતી ખાલી કરવા. વિચાર સરકાર પૈસા આપે છે, આપણે એટલું બધું પીંજાણી નાખતો હોય, ઓનલાઈન ફોર્મ ભરો, તમારે ત્યાં શાકભાજી વાવ્યું હોય 20,000 રૂપિયા તમારા ખાતામાં પડી જાય. આપણે ફોર્મે ભરતા નથી, ભૂલી જાય. એવી જ રીતે સરકારની તમામ ફળ પાકમાં યોજનાઓ 65% સબસિડી આપે સરકાર. પ્રાકૃતિક કરીએ રોપા સિવાય ખર્ચો તમને લાગે એ તો કેમ હે જીવામૃત નહીં તો બધું આપણે ન્યાય બનાવતા હોય. ખાલી રોપા વાવી ગયો, માનો લીંબોડીના વાવવા છે, સીતાફળીના વાવવા છે, રોપા સિવાય ખર્ચો શું લાગે? એમાં સરકાર 65% સબસિડી તમને આપે. 100 રૂપિયાનો ખર્ચો થાય સરકાર 65 રૂપિયા આપે. પાછા નથી ભરવાના, લોન નથી, સબસિડી છે. 65 રૂપિયા સરકાર રોકાણ કરે છે તમારી વાડીમાં. તો આવી રીતે પ્રાકૃતિક ખેતી કરી અને આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકાય. કપાસમાં 15 મણીઓ આવે છે, એમાં કંઈ વધશે નહીં. અહીંયા સણોસરાના, કૃષ્ણપરાના, રામધરીના ખેડૂત ઘણા બધા એડવાન્સ થઈ ગયા.
બધાય હરકો કરવા માંડ્યા, બધા તમે કપાસ જ કરતા હતા. કારણ કે આમાં લાખ રૂપિયા વીઘો થાય હરકવામાં. કપાસમાં કોઈ નહોતો માલ કઈ. હવે કપાસમાં એવી શક્યતા રહી નથી. આ તમારે હરકો અત્યારે હોય ને 150 રૂપિયા કિલો જાય છે. એટલે બધું માલ ક્યાં હા વરસાદ બધી ખરી ગયું. પણ થોડીક આપણે એમાંય કાળજી રાખવી પડે. તમે હવે દવા છાંટી છે ને માખી પાછા નથી. માખી નહીં હોય ને તો હરકવામાં થીંગું બેસે નહીં. તમે ગમે એટલું ઓલું નીચે જીવામૃત પાવ, ઉપર ગમે એટલી સારવાર કરો, માખી નહીં હોય તોય થીંગું નહીં જાય. તમે એમ કે સાહેબ એ ખોટું વરસાદ આવ્યો ને એટલે જ થીંગું નથી બેસતી. એવું નથી. એટલે માખી આપણે રહેવા દીધી નથી, જેથી કરીને ફળીની કરણ થાય ને આપણે સીંગું બે. પછી આપણે શું છે કુદરત ઉપર છોડી દઈએ, હવે જે સીંગ સારી થાય. પણ આપણે પણ થોડીક કાળજી લેવી પડે. આ બધાનું પાછું મૂલ્ય વધે. મુંજી દાદાએ તમને હળદરનું કીધું ને, તો કેટલી સરસ વાત છે. એનું ઉદાહરણ આપણે લેવાનું છે. આપણે જે ભાવ આવે ને યાદમાં ઠલવ્યા છે કાંઈ. તમને માથે લીંબુમાં 14-15 રૂપિયા કિલોના મળે છે. તોય આપણે દઈએ. આપને એવો વિચાર ન આવે કે ભાઈ આ લીંબુમાંથી અથાણું હારા બને. થોડીક મહેનત કરવી પડે. તો થોડીક મહેનતથી 3 ગણા પૈસા મળતા હોય, આપણે શું કામ મહેનત ન કરો? તમે પૈસા આટલું આપણે બધા ધક્કા ખાઈએ છીએ બધે. 3 ગણા પૈસા મળતા હોય તો આપણે શું કામ મહેનત ન કરીએ? સાદું ઉદાહરણ આપું તમને કે આપણા મગફળી દાણા છે 70-80 રૂપિયા કિલો જાય, બરાબર. પણ ખાલી મીઠાના પાણી બોળી અને રેતીને શેકી નાખે કેટલા પૈસા થાય વિચારો. ખાલી વિચારવાનું છે, આપણે કરવું નથી. આપણી સિંગ આપણે 70-80 લઈ આવીએ, એ ઘાણી નાખી હોય તો એમાંય 10 લાખ રૂપિયા સુધી સરકાર સબસિડી આપે. આપણે શું છે કાંઈ કરવું કે આ પિંજાનો કોણ કરે? તમે રોટલી બનાવીને દેવો ને તો નહીં ખાવ. એ છોકરા ખાય નહીં. મોકલશો ને તો એ ખાય નહીં. ઓલા પેકેટ દેવો ને, પેકેટ એ કઈ પાછું આવે કેજો લ્યો. આંગળો નાખીને મસાલો છાંટી દે. એટલે હવે એ પેકેટનો જમાનો છે. પણ પેકેટમાં આપણે એવી વસ્તુ આપવી જોઈએ કે જેમાંથી છોકરાઓની તબિયત સારી રહે. તમને એવું નથી બનાવતા આવડતું? બધું આવડે પણ ભીંજણ થાય એટલે કરે કોણ? રોટલીમાં ઓલું પીસ કરીને નાખી દો, કાકડીને નાખી દો અને તાવડી ઉપર શેકો તો છે, ઉપર થોડા ઘણા મસાલા નાખી દો. છોકરો શું ન ખાય? ઈ બાને શાકભાજી ખાય, નકરથી બટેટા સિવાય કાંઈ ખાતા નથી છોકરાઓ. એને નવું શાકભાજી બીજું કંઈ ખાવું જ નથી. એટલે આવું મૂલ્ય વૃદ્ધિ કરી અને સારામાં સારું તમે વળતર મેળવી શકો. ખાલી મરચા હોય ને, મરચા એના સીરિયા કરીને રાઈના કુરિયાન, મેથીના કુરિયાન, થોડીક હળદર ને મીઠું અને એવડા 100 ગ્રામના પડીકા બનાવીને વેચો ને તો 20-25 રૂપિયાના આરામથી વેચાય. અને એ મરચાના તમને 150-200 રૂપિયા કિલો મરચા જાય. તમારે નાખવાનું શું? મીઠું, હળદર, રાઈના કુરિયાન, મેથી કુરિયા, એટલી જ વસ્તુ નાખવાની છે. તો એ મરચા તમારે 20-25 રૂપિયા 200 રૂપિયાના કિલો જાય. અને સિટીમાં તો ફટાફડી થાય. આ સુરત વાળા માંગ જ કરે છે, જેટલું હોય એટલું આવવા જ જોઈએ કે અહીંયા બધું હમણાં હાલ, કારણ કે અહીંયા મળતું જ નથી. અહીંયા આપણે ટ્રાવેલ્સમાં જઈએ તો સાઈની બેડી ફરીને સિંહા ફરીને જાય તો સાઈ નહીં મળતી હોય અહીંયા, છતાંય અહીંથી આપણે રોજે એટલી બધું જાય, કારણ કે ત્યાં ઘણી બધી વસ્તી. એવી જ રીતે અમદાવાદમાં જેટલું તમે મોકલશો ને એટલું બધું અહીંયા વેચાઈ જાય. એટલે આવી ઘણી બધી બાગાયત ખાતું સબસિડી આપે છે.
એનો મેક્સિમમ લાભ લ્યો. આ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની છે. બીજું હવે બધું એમ ઓનલાઈન કર્યું કયો. તમારે ત્યાં ઓફિસે આવવાનું નથી, તમારે અહીંયા તાલુકા લગી આવવાનું નથી. તમારા ગામમાંથી જ્યાંથી કોમ્પ્યુટર વાળા હોય ત્યાંથી અરજી કરી દેવાની. કાંઈ એક કાગળિયો દેવા આવવાનો જરૂર નથી. વિચાર કોમ્પ્યુટર વાળા લગી તો આપણે લગી ન જઈએ કે તમારા લોકોને ભાઈ અમે તાલીમ આપીએ છીએ. તાલીમ આપીએ કેવી રીતે આપણું આઠનું આખું વર્ષ સારું રહે. ને તેનું આઠનું બનાવીએ પણ 3 મહિના પછી ઉપર ભૂખ લાગી ગઈ હોય. ઘણા બધાને એવું થતું હોય છે. કોઈ બોલશે નહીં, થઈ શકતું હોય એવું. જેવું આઠનું કેટલું બધું મોંઘું બધું લીધું હોય પછી આઠનું બગડી જાય કેવો જીવ પડે. તો એની તાલીમ આપીએ કે તમારું આઠનું કેવી રીતે આખું વર્ષ સારું રહી શકે. તમને કેચઅપ ટમેટા સસ્તા હોય કેચઅપ તમે બનાવી શકો. લીંબુ સસ્તા હોય તો સોસ ઓલા શરબત બનાવી શકો. આદુ લીંબુ શરબત પુષ્કળ ડિમાન્ડ છે. ઉનાળો આવશે ને પડાપડી થાય, મળતું નથી. અમુક લીંબુ 150, 200, 300 રૂપિયા કિલો હોય. કોઈ લે દાળમાં એક ઘાટમાં આ શરબતમાં નાખી દેવાય. લીંબુ 15-20 રૂપિયા. એટલે આવું બધું વિચારવું પડશે, મૂલ્ય વૃદ્ધિ કરવી પડશે તો આપને પૈસા મળશે. ને એમાંય પાછી આ પ્રાકૃતિક ખેતી કરીએ ને એટલે હાવ ખર્ચ વગરનું થાય છે. જેટલા રૂપિયા આવે ને બધો આપણો નફો. નકર તમારા અડધા પૈસા એગ્રો વાળા લઈ જાય આપણી પાસે. કે ભાઈ દવાના બિલ એટલા થયા, ખાતરના બિલ એટલા થયા. આપણે લાખ રૂપિયા આવ્યો 70,000 ડી લઈ જાય. ભાઈ દવાના એટલા થયા, ખાતરના એટલા થયા. આ પ્રાકૃતિકમાં ખેતીમાં ખર્ચ નથી. જેટલું તમારું વેચાણ થાય ને એમાંથી આમ જોવો તો 99% નફો છે. એટલે પ્રાકૃતિક ખેતી એટલા માટે કરવાની છે કે આપણે સારામાં સારું વળતર મળે. પ્લસ તમે વિચારો તો ખરા વળો ઉપરથી આશીર્વાદ સીધા પડશે. કારણ કે આપણે બધાનું જીવન તંદુરસ્ત રહે ને એવું વેચીએ. એટલે હું બધું વિચારવાનું. એમાં સબસિડી આપે છે. નાનામાં નાની તાલપત્રી, પંપ, વજન કાંટો લેવો હોય જ્યાંથી શરૂઆત કરીને 2 કરોડ રૂપિયા સુધીનું કોલ્ડ સ્ટોરેજ લેવું હોય ને એમાંય સરકાર તમને સબસિડી આપે. એટલે આનો મેક્સિમમ લાભ લ્યો. આજ બહુ ટાઈમ નથી. આ પરમાર સાહેબે કહી દીધું કે હવે પૂરું કરી દેવાનું છે. બાકી આપણે કલાક લગી તમને એક એક સ્કીમ ઉપર તમને સમજાવીએ જેથી કરીને આમાં કંઈક ઉતરે. નકર હું છે હમણાં ખાઈ પીને છૂટા પડી જાવ પછી આરામ ઉપર જતા રહે. કાલ પછી ભૂલાઈ જાય પાછું. પણ કાંઈક મેળવવા માટે આપણે કાંઈક પ્રયત્ન કરવો પડશે. નહીંતર શું છે હવે આ લાંબુ ખેંચા હે નહીં. હવે દોડાવાડ વાળા છે ને બહુ મહેનત કરી છે. એનું ફળ આપણે ખાઈએ છીએ. બાકી હવે આવતી પેઢીમાં તો આપને જેવું લાગે કે હવે કઈ દમ રહે નહીં. કારણ કે તમે જોવો ને અત્યારથી હવે છોકરા તંદુરસ્તી ક્યાં એટલી બધી હારી છે. આ બધા 100 વર્ષ મળીખમ બધાય છે. એટલે હવે તબિયતનું ધ્યાન રાખવા માટે બાગાયત ખેતી કરવી પડશે. તો આપણે ખાવા મળશે, તો આપણી તબિયત સારી રહેશે. એટલે મેક્સિમમ બાગાયતની યોજનાઓનો લાભ લ્યો, એમાંથી વળતર મેળવો અને સારામાં સારું કમાવો એવી તમને બધાને શુભકામના. પરમાર સાહેબે અમને અહીંયા બોલવાની તક આપી એટલે આત્મા પ્રાકૃતિક કૃષિ બોર્ડ એમનો ખૂબ ખૂબ આભાર. અને કેવી કેમ અમને આમાં આવવા મળ્યું કેવી જે વાળાને આભાર. નકર અહીં બોલાવતા નથી અમને. આવો પ્રોગ્રામ હોય તો આવીએ. એટલે તમામનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. लोग बाग के समस्या तीर्थ भूमि કહી શકાય એવી ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ મેગા શિબિરનું આયોજન થયું છે. ત્યારે લોકભારતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પધારેલા આપણી વચ્ચે હાજર એવા ખેડાભાઈ તેમજ ભાવનગર ખેતીવાડી અધિકારી શ્રી આમ પધારી રહ્યા છે આગળથી રિઝવાન
સ્વાગત કરીએ વચ્ચે પછી ડિસ્ટર્બ ન થાય. તેમજ હોર્ટિકલ્ચરમાં પધારેલા શ્રી વાઘમસિંહ સાહેબનો પરિચય આપો તો મોટા ભાઈ તેમજ નાના ભાઈ બંને ભાઈઓ સગા ભાઈઓ છે. આપણને બંને ભાઈઓનો ખૂબ ભાવનગર જિલ્લાનો લાભ મળે છે. આત્મા અધિકારી પરમાર સાહેબ, આત્માના ડેપ્યુટી ડાયરેક્ટર તેમજ એટીએમ બીટીએમ પીકેવીબી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી તેના કર્મચારીઓ, પ્રાકૃતિક કૃષિ કરતા વર્ષોથી જે સાથે છે એવા ટીમના અમારા ખેડૂત મિત્રો સામે બધા દેખાય છે. તેમજ પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેવા માટે, માર્ગદર્શન લેવા માટે પધારેલા ખેડૂત ભાઈઓ અને ખેડૂત બહેનો. પંચસ્તરી બાગાયત વિશે કહેવામાં આવે તો એકાદી થોડું થઈ શકે, પણ આવા મોડલ આપણા ભાવનગર જિલ્લાની અંદર વર્ષોથી છે અને ભાવનગર જિલ્લામાં ગુજરાત બહારથી પણ ખેડૂતો નિદર્શન કરવા માટે આવ્યા છે અને આવીને જોઈ ગયા છે અને માર્ગદર્શન મેળવતા રહેલા છે. આવા અનેક મોડલ એક કરતાં વધારે છે. એટલે અમે ખાલી કોઈ ચાર દિવાલ વચ્ચે ભણેલું, કોઈ શીખવાડેલું, વાંચેલું બોલતો નથી. જે કંઈ અમે પ્રેક્ટિકલી કર્યું છે એ આપની સમક્ષ મૂકીએ છીએ. જે સુભાષ પાલેકર જે આ કૃષિના તજજ્ઞ છે, સંશોધક છે, જેણે અમે 7 દિવસની એવી 4 થી 5 શિબિરો મેં કરી છે. પછી મને સમજણો વિશે પછી પ્રેક્ટિકલી મળ્યો અને એને 2-3 દિવસના વર્કશોપ કર્યા છે. જે પ્રેક્ટિકલી લેવા અને અનુભવ થયો ત્યારે આપણે કહીશું બોલતા નથી. એટલે સવાલ ખરેખર ખેડૂતોને ખુદ મારા બાપુજી પણ કહેતા હતા કે તું એક બાગાયતના છોડની વૃક્ષની સાથે બીજો વૃક્ષ વાવે છે તો ક્યારેય તું ઉત્પાદન લેવાનું નથી. અને આપણે ખેડૂતમાં પણ હરિત ક્રાંતિ ડૉક્ટર લાર્વિકના સિદ્ધાંત પ્રમાણે મગજમાં ઘૂંસવાડી દીધું. જેમ હમણાં અરુણ દાદાએ કીધું ને કે અમે તમને શીખવવા આવ્યા હતા, તો શીખવવાનો દોષ અરુણ દાદાનો કે આપણા દેશના કૃષિ વૈજ્ઞાનિકોનો કોઈ છે નહીં, કોઈ જતો પણ નથી. પણ હરિત ક્રાંતિના જે સંશોધક જે છે ડૉક્ટર લાર્વિક, પશ્ચિમી દેશોના કૃષિ વૈજ્ઞાનિક જે થઈ ગયા યુરોપની અંદર, અને જેનો સિદ્ધાંત છે કે જમીનમાં કશું જ છે નહીં, બધું જ બહારથી નાખવું પડે ત્યારે જ વૃક્ષ, વનસ્પતિ કે છોડ પોતાનું શરીરનું ગઠન કરી શકે. આ કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર લાર્વિકના સિદ્ધાંતોનું અનુકરણ આપણા દેશના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું. આપણા દેશના કૃષિ વૈજ્ઞાનિકોને ભણાવવામાં આવ્યું. આપણા દેશની તમામ યુનિવર્સિટીઓ, એટલું જ નહીં, ગુજરાતની પણ 4 યુનિવર્સિટીઓ, નવસારી હોય, દાંતીવાડા, 4 યુનિવર્સિટીઓ પણ એનો સિલેબસ લઈને જ ભણાવવામાં આવ્યું. જેનું પરિણામ આ દેશના ખેડૂતો માત્ર નહીં, આ દેશના તમામ નાગરિકો આજે ભોગવી રહ્યા છે. કેવા પરિણામો, એની માત્ર 2 મિનિટ વાત કરી, વધારે નથી કરવી, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આજે ખેડૂત ખેતી છોડતો રહેલો છે. હમણાં મંજુભાઈ કીધું ને, ખેતી છોડવો તો ખેડૂતના છોકરા વાંઢા રહ્યા છે. એટલું જ નહીં, એના માઠા પરિણામો માનવ શરીર ઉપર પણ એટલા થયા છે. આજે એક સમય આ દેશની અંદર મોટું સરકારે આંદોલન ચલાવ્યું હતું વસ્તી ઘટાડવા માટેનું. આજે એ આંદોલન વિના દેશની નપુંસકતા એટલી બધી વધી રહી છે કે આ દેશના યુગલો લગ્ન કરે, યુવાન દીકરા દીકરીઓ તો 3-3, 4-4 વર્ષ સુધી ઘરે પારણા બંધાતા નથી. ત્યારે વડીલ માજી એમ કે ભાઈ હવે દવાખાને ગયા પછી પરિસ્થિતિ આપણે એટલે સુધી પહોંચી કે અમારી દીકરીઓને ખોબો ટીકડા ખાય, પછી સારા દિવસો દેખાય, પછી પણ 9 મહિનામાં જ આ ટીકડાઓનો શરીરની અંદર નાખવા પડે છે. અને એટલેથી નથી અટકતું. જ્યારે જે જીવ ધરતી ઉપર આવવાનો છે એની માનું મોઢું પણ નથી જોયું, એ જીવને ધરતી ઉપર અવતરણ કરવા માટે માનું પેટ ચીરીને બહાર આવવું પડે. તો હું આ પ્રકૃતિ છે, હું પ્રકૃતિ એટલી બધી રૂઠી ગઈ છે, ઈશ્વર એટલો બધો ઉઠી ગયો છે કે આવનાર જીવ
કુદરતી માર્ગે જન્મ પણ લઈ શકતો નથી. એટલું નહીં, આજે માણસને મરવું હોય તો વેન્ટિલેટર, અને તેમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો એટલે પ્રાકૃતિક કૃષિ, જેના 5 સિદ્ધાંતો. પધારો સાહેબ. આપ ભૈયાઓ, રિઝવાન સાહેબ નીચે બેઠા છે, અધિકારીઓ. ખરેખર આપણા ભાગ્યતા કેટલે કે આવા અધિકારી ખેતીવાડી નીચે બેસી ગયા. સાહેબ આપણે યાદ કર્યા હતા શરૂઆતમાં. સાહેબ સ્ટેજ ઉપર. અને આમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો એટલે પ્રાકૃતિક ખેતી. એમાં પણ અમે વારંવાર કહીએ છીએ કે કોઈ પણ ખેડૂત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલ પહેલા જ વર્ષે પહેલા જ પાકમાં જે કંઈ પાક વાવતા હોય એનાથી સવાયો દોઢ ડબલ ઉત્પાદન મળે. અને 5 સિદ્ધાંતો આપણે ચર્ચા થઈ ગઈ, એમાં નથી જતો. પ્રકૃતિનો સિદ્ધાંત છે. આપણે અનુભવની વાત કરું, ખાલી મારે વિષય બાર મર્યાદા સમય બાર હું જઈશ નહીં, સમયમાં મારું પૂરું કરીશ. પરિવારની અંદર યુવાન પતિ પત્ની સાથે રહેતા હોય, વડીલ બા બાપુજી સાથે રહેતા હોય, અને ઘરના નાના બાળકો પણ હોય. એક જ છત નીચે એક જ મકાનમાં બધા રહેતા હોવા છતાં બધાના ખોરાક ખાવાની પ્રક્રિયા અલગ અલગ છે. ન હોય તો ના પડે. યુવાન પતિ પત્ની બાજરાનો રોટલો પણ ખાઈ શકે, આ કરિયાણાનું શાક પણ ખાઈ શકે, ખીચડી પણ ખાઈ શકે, કઢી ખીચડી પણ ખાઈ શકે, ઘી ગોળ પણ ખાઈ શકે. પણ વડીલ બા બાપુજી હોય, 60, 70, 80 ઉંમરના હોય, દાંત નબળા પડી ગયા હોય, પાચન શક્તિ નબળી પડી ગયેલી હોય, તો માત્ર કઢી ખીચડી ખાઈ શકે કે શેરણ રાત ખાઈ શકે, એ કઠણ ખોરાક ના ખાઈ શકે. જ્યારે નાનું બાળક 3 મહિનાનું 4 મહિનાનું હોય તો માત્ર માનું દૂધ પી શકે, ગાયનું દૂધ પી શકે, બાજરાનો રોટલો ખાઈ શકતો નથી. એક જ છત નીચે એક જ ઘરમાં રહેતા હોવા છતાં બધાના ખોરાક ખાવાની પ્રક્રિયા અલગ અલગ છે. બસ પ્રકૃતિનો આ જ સિદ્ધાંત કામ કરે છે. એક જ ઘર છે, એક જ પંચમહાભૂતોમાંથી આ શક્તિ મળે છે, છતાં એ બધી શક્તિ ગ્રહણ કરવાની વૃક્ષ, વનસ્પતિ અને છોડની અલગ અલગ છે. આપણે પ્રકૃતિ બતાવે પણ છે ઘણી વાર, પણ આપણે જોવાની જિજ્ઞાસા નથી હોતી. તો આ પ્રકૃતિ પંચસ્તરી બાગાયત મારે કઈ રીતે બનાવવું, અને ટૂંકી ઉપર છેલ્લી ચર્ચાઓ કરીશ, વિગતે ચર્ચા નહીં કરીશ. જ્યારે નવેમ્બર થી લઈને જૂન સુધી સૂર્યપ્રકાશ આ ભારતની ધરતીને ત્યાં અલગ પ્રક્રિયા છે. તમે આજે સોશિયલ મીડિયા દ્વારા ફોનમાં ને ટીવીમાં સાંભળતા છો, જોવા મળતું છે કે ત્યાં ખૂબ બરફ વર્ષાઓ યુરોપના દેશોને થાય. ભારત દેશ એક જ પૃથ્વી ઉપર એવી જગ્યાએ આવેલો છે કે જે ધરતીને 12 મહિના 365 દિવસ સૂર્ય શક્તિ અખિલ બ્રહ્માંડની શક્તિઓ જેને સતત મળ્યા કરે છે. 12 મહિના ખેતી થઈ શકે છે. તો નવેમ્બર થી લઈને જૂન સુધી સૂર્યપ્રકાશની તીવ્રતા 12,500 કેન્ડલ ફૂટ તીવ્રતા હોય છે. અને 12,500 કેન્ડલ ફૂટ તીવ્રતા બધી જ વૃક્ષના બધા જ વનસ્પતિઓ ગ્રહણ કરી શકતા નથી. અને જેનો આપણને ખૂબ જ બહોળો અનુભવ પણ છે. અમે વાઘમસિંહ સાહેબ એક વખત ફાર્મ વિઝિટમાં હતા, અને ત્યારે આપણે ખેડૂતોને એવું થાય કે આ ડુંગળીના ભાવ ભાદરવા મહિનામાં ખૂબ સારા હોય દિવાળી ઉપર, એટલે શ્રાવણ મહિના આવે પેલા વાવી દઈએ. એટલે વાવ્યા પછી જ્યારે અમે આપણે લોકો વાળુકરની આજુબાજુમાં હતા ત્યારે બધા જ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કરેલું હતું. અને ડુંગળીના વાવેતરમાં લગભગ ડુંગળી કોઈને મોં દઈ ગયેલી હોય, કોઈને તંદુરસ્ત ન દેખાય. શ્રાવણ ભાદરવાનો સમય હતો ત્યારે. તો આ થવાનું કારણ શું? બસ આ જ કારણ. તમે ગમે તેટલો ખર્ચો કરો ડુંગળીમાં, વીઘે 60,000 કે 70,000 ખર્ચો કરો તોય ત્યારે તંદુરસ્ત ડુંગળી ખાઈ શકે નહીં. કંદમૂળ વર્ગનો પાક છે. કંદમૂળ વર્ગનો પાક માત્ર 3,700 કેન્ડલ ફૂટ તીવ્રતા સહન કરી શકે. જ્યારે ભાદરવો મહિનો તપતો હોય, ભાદરવા મહિના તડકામાં આપણે પણ ઊભા ન રહી શકીએ એટલી તીવ્રતા હોય, 10,000 કેન્ડલ ફૂટ તીવ્રતા હોય, તો 3,700 ફૂટ સહન કરવા વાળો ક્યાંથી સહન કરી શકે? નાનું બાળક હોય 5-7 વર્ષનું, એને માથે 20 કિલો મૂકી દો તો શું કરે? 10 કિલો વજન મૂકી દો તો શું હાલી શકે? કદાચ કિલોનું પડીકું આપો તો થોડું થોડું હાલ્યું જાય, પણ 5 કિલો 10 કિલો મૂકો તો આગળ હાલી ન શકે. એટલે પ્રકૃતિએ
ની આ જે વ્યવસ્થા છે એની થોડી ચર્ચા કરીશું. એક દળે તમામ ઘાસ વર્ગના તમામ તેમજ ઊંચા જતા તમામ વૃક્ષો જેમાં આંબો, આંબલી, જાંબુ, વધારે ઊંચા વાળા બધા જ વૃક્ષો એક દળે તમામ આ બધા જ વૃક્ષોને સીધો સૂર્યપ્રકાશ જોઈએ છે. 12,500 કેન્દ્ર તીવ્રતા હોય ત્યારે જ ઉત્પાદન આપી શકે, નહીંતર ઉત્પાદન આપે નહીં. ઉત્પાદન ઉપર એની અસર પડે, ઉત્પાદન ઘટે. આપણને અનુભવ પણ ઘણી વખત થયેલો છે, આપણે દેખાય પણ છે. આપણે વાડી શેઢે હોય, ઝાડવા હોય, વૃક્ષો હોય, એની નીચે કઈ બાજરી વાવેલી હોય, ઘઉં વાવેલા હોય તો બાજરીનો છોડ ઊંચો ઓલા કરતા દોઢો થઈ જાય, ઘઉં ઊંચા દોઢા થઈ જાય, મગફળી હોય તો ઊંચી હવાઈ થઈ જાય, પણ એમાં ઉત્પાદન મળે નહીં. આપણને અનુભવ છે, લીલી તંદુરસ્ત છે, દાણો બેસી શકે નહીં. કારણ કે કોઈ પણ જીવ બેક્ટેરિયાથી લઈને હાથી સુધી પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરે. કોઈને ધરતી છોડીને જવું ગમતું નથી, મરવું ગમતું નથી, બધાને જીવ બચાવવો છે. એટલે એનું જીવન બચાવવું હોય છે. જે ઊંચાઈ થઈ જાય, થડની જાડાઈ ન રહે, પતલું રહે, પણ એમાં ઉત્પાદન ક્ષમતા ન હોય. એટલે આ બધા જ વનસ્પતિઓને સીધો સૂર્યપ્રકાશ જોઈએ એટલે તલત સાયો આવે તો ક્યારેય ઉત્પાદન આપે નહીં. એટલે આ બધા પાકો, આવા વૃક્ષોને એવી વ્યવસ્થા કરવાની કે સીધો સૂર્યપ્રકાશ તેને મળવો જોઈએ, તો આપણને ઉત્પાદન સારામાં સારું મળે છે. મધ્યમ સૂર્યપ્રકાશ 8,000 કેન્ડલ ફૂટથી લઈને 10,000 કેન્ડલ ફૂટ, જેને મધ્યમ સૂર્યપ્રકાશ જેને કહી શકાય. એટલે તલક સાયો, વાદળ સાયો મળે. જે સૂર્યપ્રકાશ ખાસ કરીને અત્યારના સમયની અંદર હોય, કેન્ડલ ફૂટ તીવ્રતા ઓછી હોય, ચોમાસાની અંદર હોય, તો આવો કોણ સહન કરી શકે? મધ્યમ આકારના વૃક્ષો, લીંબુ, મોસંબી, સફરજન, સીતાફળ, રામફળ, જાયફળ, વનસ્પતિઓ જેના બીજ 2 આંગળી વચ્ચે દબાવવાથી થોડા 2 હરખા ભાગ થાય, તે બધું જ દ્વિદળ. તેલીબિયા વર્ગના તમામ આ બધા જ વનસ્પતિઓને, આ બધા જ વૃક્ષોને તલક છાંયો જોઈએ. તલક છાંયો હોય તો જ તમને સારું ઉત્પાદન આપે, નહીંતર સીધો સૂર્યપ્રકાશ હોય તો ઉત્પાદન ઘટે, અને હાવ ઓછું હોય તો ઉત્પાદન બિલકુલ મળે નહીં. એટલે એ બધા વૃક્ષોને એવી વ્યવસ્થા કરવાની કે એને મોટા વૃક્ષોનો તલક છાંયો મળે. દાખલા તરીકે આપણા પૂર્વજો વડીલો પેલા વાવતા, બાજરો વાવતા દેશી, તો દેશી બાજરામાં મગ નાખતા. તો મગ કઠોળ વર્ગનો પાક છે. કઠોળ વર્ગના પાકને 8,000 થી લઈને 10,000 ફૂટ કેન્ડલ ફૂટ તીવ્રતા જોઈએ, તો આ બાજરો એને તલક છાંયો આપી દે અને જોઈતું વાતાવરણ મળી ગયું. અને હવાની અંદર 78.6% નાઇટ્રોજન આપણી વચ્ચે હરતો ફરતો છે, પણ એ નાઇટ્રોજન લેવાનું કામ બધા લઈ શકતા નથી. તો એ નાઇટ્રોજન હવામાંથી લઈને વનસ્પતિને આપવાનું કામ દ્વિદળીય વનસ્પતિને આપેલું છે. તો બાજરાની હારે મગ નાખતા, તો મગમાં રાઇઝોબિયમ નામની ગાંઠો હોય છે ને મૂળમાં, તો એ હવામાંથી લઈને નાઇટ્રોજન બાજરીને આપે, બાજરીને આપે, અને બાજરી અને તલક છાંયો આપે. એનું સહજીવન. મગ પણ તંદુરસ્ત થાય, ઉત્પાદન હારામારું મળે, અને બાજરાનું ઉત્પાદન પણ હારામારું મળે. જેમ કે લીંબુ વાવેલા હોય, સીતાફળ હોય, મોસંબી હોય, મધ્યમ આકારના બધા વૃક્ષો હોય, એની વચ્ચે સરગવો વાવી દીધેલો હોય, 4ની ચોકડી પડે ત્યાં સરગવો બધાની ઉપર વહી જાય, 10,000 કેન્ડ 12,000 કેન્ડલ ફૂટ તીવ્રતા હોય તો રોકી લે, તલક છાંયો આપી દે. વધારામાં સરગવો વર્ષમાં 4 થી 5 વખત પોતાના પુષ્કળ પાન અને ફૂલ ખેરે છે. ઘણી વખત આપણે જોઈએ તો આપણી જમીનમાં 1 થી 2 ઇંચની ચાદર જેવું થઈ ગયેલું, એટલે આચ્છાદન પોતે કરી ગયા છે. આપણે બહારથી લાવવાની જરૂર પડતી નથી. અને આચ્છાદન થઈ ગયા પછી એનો એ જ બધો પદાર્થ, કાષ્ટ પદાર્થ જમીનમાં વિઘટન થઈ જાય છે, અને સેન્દ્રીય પદાર્થોના સ્થિર કાર્બનનું રૂપાંતર જમીનમાં સ્થિર રહે છે. એટલે વૃક્ષ વનસ્પતિ છોડને રોગ પ્રતિકારક શક્તિ અને ઉત્પાદન આપવાની ક્ષમતા તેમાંથી વધી જાય છે, જેથી કરીને બહારથી કંઈ નાખવું પડતું નથી. સરગવાના 5 મુખ્ય ફાયદા છે, એ ત્યારે ગણાવતો નથી. એટલે સરગવો આ વૃક્ષોની વચ્ચે વાવીએ, તલક છાંયો આપી દે, ડાન્સિંગ તડકો આપી દે, અને જોઈતું વાતાવરણ મળી જાય. અને એ જ વૃક્ષની નીચે, મધ્યમ આકારના વૃક્ષની નીચે વચ્ચે
3700 સ્કેન્ડલ ફૂટથી લઈને 7000 કેન્ડલ ફૂટ તીવ્રતા સહન કરનારા પાકો વચ્ચે વાવી દો તો એનું ઉત્પાદન સારામાં સારું મળે. કારણ કે એ કયા પાકો? તો કે કંદમૂળ વર્ગના તમામ, ગાજર, હળદર, આદુ, ડુંગળી, મસાલા વર્ગના તમામ, એક શાકભાજી મધ્યમ વર્ગની અંદર આવે છે, એટલે એને તલક્ષણ છે, એ ભૂલાઈ ગયું. આ મધ્યમ વર્ગના તમામ, મસાલા વર્ગના તમામ, એમાં મરચી પણ આવી જાય, કાલી મિર્ચ, તીખા પણ આવી જાય, અને આખા દિવસની અંદર ખાલી સૂર્ય ઉગતા 1.5-2 કલાક આસો તડકો લાગે અને અસ્ત થતા 2 કલાક આસો તડકો લાગે એટલો પૂરતો છે. એથી વધારે આવે તો ઉત્પાદન આપતા નથી. આ કંદમૂળ વર્ગના તમામ. દાખલા તરીકે હમણાં વાત કરી શરૂઆતમાં કે ડુંગળીનું, તો ડુંગળીનું ઉત્પાદન લેવું હોય તો ડુંગળીના વાવેતર વખતે કદાચ તમે આહાર મહિનામાં ડુંગળી વાવવાનો વાંધો નહીં, પણ આહાર મહિનામાં ડુંગળી વાવતા પહેલા 1 વીઘાની અંદર 700 થી 800 ગ્રામ ધાણા પાળી અંદર છાંટી દેવાના. એટલે ધાણાનો એવો નિયમ છે કે જેટલું એને સૂર્યપ્રકાશ ન મળે એટલું વધારે સૂર્યપ્રકાશ ઊંચા થતા હોય છે. ઘઉં ઘણી વખત 3 ફૂટ ઊંચા હોય, 4 ફૂટ હોય, તો એની પણ બહાર નીકળી જાય છે. ડુંગળી કરતાં એનો વિકાસ વધારે થાય છે, તો ડુંગળીની ઉપર ધાણા વહી જાય છે. ડુંગળી એક દળી છે, હવામાંથી નાઇટ્રોજન લઈ શકતી નથી, તો આ ધાણાને નાઇટ્રોજન આપે છે અને ઉપર તલક્ષાયો પણ આપે છે. બેનું સહજીવન થાય છે. તો ડુંગળીને પણ તલક્ષાયો મળે છે, સારા સારું ઉત્પાદન મળી શકે. એટલે મધ્યમ હાવ ઓછો જેને સૂર્યપ્રકાશ જોઈએ છે, આ કંદમૂળ વર્ગ અને મસાલા વર્ગના પાકો, તેને આ રીતે મળી જાય. મારું પંચસ્તરી બાગાયત 8 વર્ષના છે, એમાં કાંઈ કરતો નથી, ખડ પણ વાળતો નથી. ખડ પણ હવે હમણાં તો બાગાયતમાંથી વાઘાવી સાહેબને બ્રશ કટર ને વીડર ને એવું આપે ને, તો એ બ્રશ ખડ કાપી નાખો તો વીડરથી માટીમાં ભળી જાય ખડ, એટલે કાંઈ જરૂર નથી પડતી. એટલે આ રીતે એક જ બાગાયતમાં 10 થી 15 પ્રકારના વનસ્પતિઓના વૃક્ષો છે. હમણાં સાહેબે કીધું ને, એટલે ઉત્પાદન જ નથી, વરસાદ સતત પડ્યા કરે એટલે. પણ એમાં જો 75 તમે બાગાયત કરેલી હોય તો સરગવાની વાટે કોઈને બેહવું પડે નહીં. તો મુખ્ય પાક મારે લીંબુ છે, એમાં સરગવા છે, પપૈયા છે, જામફળ છે, આંબા છે, શ્રીફળ છે, નીચે શાકભાજીઓ છે, અંદર તુવેર છે, આ બધા જ પાકો છે. ખરગવો ન હોય તો કાંઈ નહીં, પપૈયા પુષ્કળ ઉતરે, જામફળ પુષ્કળ ઉતરે, લીંબુના ભાવ ન હોય તો કાંઈ ચિંતા નહીં, ભલે નીચે હળી જાય, જમીનમાં વિઘટન થઈ જાય. આ વધારાના પાકો આપણે ઉત્પાદન આપી દે, આપણું પીછું ક્યારેક ખાલી જ ન થાય, કોઈ પાસે ઉછીને લેવા જવું ન પડે, બેંકમાં લોન લેવા જવું ન પડે. આ પંચસ્તરી બાગાયત જ્યારે કરશું ત્યારે કોઈ સબસિડીની લાઈનમાં પણ લેવા જવાની જરૂર નહીં પડે, બેંકમાં લોન લેવા જવાની જરૂર નહીં પડે, અને આપણા ખિસ્સા પણ ક્યારેય ખાલી થશે નહીં. એટલા માટે પ્રાકૃતિક ખેતી વિશેષ હમણાં અરુણ દાદાએ કીધું ને, બીજ માટે એક નાનકડી 2 મિનિટની વાત કરી મારો વિશે વાત પૂરી વિદ્વાન આપણે માર્ગદર્શન કરેલા અને કદાચ સાંભળો હોય તો. આ બધું કરવા માટે ખાસ જરૂરી દેશી બીજ જરૂરી છે. એમાં હાઇબ્રિડ બીટી કે સંકર બીજ ચાલશે નહીં. એટલા માટે નહીં ચાલે કે સંકર કે બીટી બીજને જેટલું પોષણ જોઈએ છે એના કરતાં 10 ગણો જમીનમાંથી ઉપાડે છે, જ્યારે દેશી બીજ જેટલું પોષણ જોઈએ છે એટલું લે છે અને વધારામાં એટલું જ પાછું જમીનમાં ઉમેરી દે છે. એટલે જમીનને ક્યારેય બંદર થવા દેતી નથી. એક નાનકડું દ્રષ્ટાંત આપીને મારી વાત પૂરી કરું છું. દરેક મા બાપની ઈચ્છા એ હોય છે કે પોતાના સંતાનો, અત્યારના ખેડૂતોને એવું હોય કે મારા સંતાનો ખેતી કરે નહીં અને વળ ન ખાય, હારી સરકારી નોકરી મળે તો એનું જીવન સુખી જાય. તો આવો એક પરિવાર પોતાના દીકરાને ખૂબ ભણાવ્યો હોય છે, જાહેરાતો પણ બહાર પડી હોય, સરકારી નોકરી મળતી નથી, જેથી કરીને ખૂબ દીકરો એક વખતે બાપુ એક કામ કરો ને કે મુંબઈના ફિલ્મ સિટીમાં ટૂંકમાં વાત કરું, બાપુ કે વાંધો નહીં વહી જાઓ ને, અહીં વળ ખાવા તો માટે કે ફિલ્મ સિટીમાં કામ કરવા આવી જાય છે. કામ કરતા થોડો સમય જાય છે એટલે ત્યાં ફિલ્મ સિટીમાં કામ કરનાર કોઈ મોડેલિંગ છોકરી મુંબઈમાં જન્મેલી અને સંપર્કમાં આવે છે અને જોવે છે કે આ છોકરો ગામડાનો છે, ગામડાના બાપુની જમીન છે, ખૂબ વિશ્વાસુ છે, ક્યારે આપણને રખડાવશે નહીં, એ હેતુથી નજીક આવે છે. કહે છે કે આપણે સાથે લગ્ન જીવન જીવીએ અને સાથે જિંદગી વિતાવીએ તો શું વાંધો. એટલે છોકરો પણ બાપુજીને કહે છે કે આવી રીતનું છે. એટલે બાપુજી પણ રાજી થાય કે છોકરાને આવી છોકરી મળે, કોણ બાપુ ખુશી મળે. એટલે બંને રાજી લગ્ન કરે છે, ખૂબ આનંદથી જીવન જાય છે. એમાં કોરોના કાળ આવે છે. કોરોના કાળ આવ્યા પછી લોકડાઉન લાગુ પડે છે, કંઈક કમાયેલું હતું થોડું ઘણું બધું વપરાઈ જાય છે. એટલે છોકરો કહે છે કે હવે અહીંયા આપણે પાસે છે ને, એક કામ કરીને આપણે ગામડે વહી જઈએ, ત્યાં જમીન પણ છે, તો
તો અહીંયા આપણે 2-4 મહિના રહેશું, પાછા વહી આવશું. એટલે બંને પતિ પત્ની ગામડે આવે છે. ગામડે આવ્યા પછી આ ગાય કે ડોબો રાખતા હોય તો ગાયનું તો કંઈ આવડે નહીં, કંઈ કરતા. બાજરાનો રોટલો ખાવો ન ભાવે એટલે એને કંઈક ઢાબામાં લઈ જવી પડે, કાજુ પનીરનું ખવડાવવા માટે, પરોઠા ખવડાવવા માટે. ઉલટાનું નળિયાવાળા મકાનમાં રહેવું ન ગમે એટલે એને કંઈક ઓલું વૈશમાં ખર્ચું કરીને એસી બેસી રાખવું પડે. ટૂંકમાં આ ગામડે આવ્યા પછીનો ખર્ચો ખૂબ વધ્યો, એટલો બધો વધ્યો કે 2 મહિના ગયા પછી બાપા કે ગમે એમ થાય હાંસો છે, જો ઘર છોડીને જાય ને તો આપણે આબરૂ જાય તો બધા 2.5 વીઘા વેચવું પડે. 2.5 વીઘા વેચી પણ કરી 3 મહિના પછી. બીજા 2-4 મહિના ગયા, બીજી 2.5 વીઘા વેચવાનો વારો આવ્યો, કારણ કે આનો ખર્ચો જ એટલો બધો લાગ્યો. કામ કાંઈ કરી દે નહીં, ઓલું મોઢામાં લગાડવાનું, પ્લાસ્ટિક કરવાનું મોઢે, આ બધું કર્યા કરે, આખો રેડિયા પડી જાય. ખર્ચો ખૂબ થઈ ગયો. બીજી વેચી, એટલે બીજી વેચ્યા પછી એમાં કંઈક ગામડે છે તો હગાવાલા આપણે હગા મામા ક્યારેક આવ્યા કહી દે કે હવે તું એક કામ કર ને, ખડકીથી કહી દે કે એ બધા હાજે આવશે કે અત્યારે તેને રવાઈ ગયો. અને એમ કે સોર લૂંટારા હશે ને હગા મામાએ પાણી પીધા બની કરી પાછા જાય. પણ આ બધી જમીન વેચાઈ દીધા પછી એમ થયું કે હવે કે મને હાંસી વેચશે નહીં, એટલે પપ્પાને મુંબઈ ફોન કરે, પપ્પા કે ઓલા ડિવોર્સ પેપર મોકલાઈ દો ને, હવે કે મને હાંસવાશે ને, હાંસી નહીં એટલે ડિવોર્સ પેપર આવી જાય છે. અને હાજે છોકરાને કહે છે કે આ કામ કરીને આમ સહી કરી દે ને, અને છોકરાને આઘાત લાગે છે કે આ કે છૂટાછેડ આની આટલું જમીન વેચી નાખી ગઈ. કીધું કે તું મુંબઈ હતો, કમાતો છો, પણ હવે તારી પાસે કાંઈ કમાય, તું મને હાંસી વેચવા નથી કે, એટલે હું મારા પપ્પાને ઘરે વહી જાઉં. એટલે આ મોડેલિંગ છોકરી એ બીજી કોઈ નથી, આ બીટી બિયારાનો, શંકર બિયારાનો, હાઇબ્રિડ બિયારાનો. ખેડૂતને એક વખત નપુસંગ કરશે, પોતાનો વંશવેલો પણ આગળ વધવા નહીં દે. આ મોડેલિંગ છોકરી એમના ભાગી ગઈ, પણ એની જગ્યાએ તમારો વંશવેલો તો વધારે ખેતીનું કામ કરે, ઘરનું કામ કરે, વાડનું પણ કામ કરે, હગાવાળાને પણ સાચવે. એટલે દેશી બીજ હશે તો ખેડૂતને ચોક્કસ 2 પૈસે અને તમારી બેલેન્સ બેંકમાં ડિપોઝિટ જમા થાય એટલી ચોક્કસ ખાતરી આપીને મારી વાત પૂરી કરું. ખૂબ આભાર વાસણભાઈ પંચસ્ત્રી સાથે ઉદાહરણ સાથે વિશેષ માહિતી આપી. ત્યાર પછી આપણી વચ્ચે આપણા જિલ્લા ખેતીવાડી અધિકારી રિઝવાન સાહેબ ઉપસ્થિત છે, તો અમારા માર્કેટિંગ મેનેજર રાહુલભાઈને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. જિલ્લા ખેતીવાડી અધિકારીને આમંત્રિત કરીએ છીએ કે પ્રાસંગિક ઉદ્બોધન વિશેષ આપ આપશો. નમસ્કાર. ભૂખ લાગી છે કે વાર છે? કદાચ લાગી પણ હોય તો તૈયાર ન થાય ત્યાં સુધી તો બેસવાનું જ છે. તો મુરબ્બી શ્રી નારસંગભાઈએ વાર્તાથી પોતાની વાત પૂરી કરી, તો પછી હું વાર્તાથી જ વાત શરૂ કરું કે ગામડામાં તો કદાચ ઓછું ચલણ હશે, પણ મોટા શહેરોમાં ભીખ માંગવાનું અથવા તો માંગવાનું ચલણ વધારે હશે. તો આપણે ફરવા ગયા હોય ને, ચારધામની જાત્રાએ અથવા આગ્રાએ કે આમ તેમ, તો ફરવા ગયા હશે તો એક ભિખારી માંગતો હતો ઉપરવાળા પાસે કે ભાઈ મને 4 દિવસથી ભૂખ્યો છે, ગુલાબજાંબુ ખવડાવી દે. તો આપણામાંથી કોઈકે કીધું કે ભાઈ 4 દિવસનો ભૂખ્યો છે અને ભિખારી શું, તારે ગુલાબજાંબુ ન મંગાવી, તારે તો કે ભાઈ ઉપરવાળો દેનારો છે એ ગુલાબજાંબુ માંગુ છું એને આપવું હશે તો આપશે, બાકી સૂકી રોટલી તો મને મળવાની જ છે. તો આપણે એ આ ઉદાહરણ એટલા માટે મેં આપ્યું કે કદાચ આપણે અહીંયા જેટલા પણ બેઠા છીએ એમાંથી મોટે ભાગના લોકો ખેડૂત ખાતેદાર છે, પરંતુ ખેડૂત કેવડાવવા તૈયાર નથી. આ હકીકત છે અને આ હકીકત આપણે બદલીશું તો જ આપણે ડરના સમાજમાંથી બહાર આવી શકીશું. કોઈ આપણને છોડી દેવા તૈયાર નથી, છોકરાને એગ્રો કરાવી દેવો પડે છે, છોકરાને સુરત મોકલવો પડે છે, કોઈને ગામડામાં રહેવું નથી, કોઈને ખેતી કરવી નથી. આમ છતાં તમને પૂછીશું કે તમારે તમારી જમીન કંપનીઓને આપી દેવી છે તો તમે ચોક્કસથી ના પાડશો. આપણે એ ડાયલેમામાં છે, આપણે એ સમયમાં ઊભા છીએ. કરવી નથી, નવી પેઢીને ખેતી શીખવાડવી પણ નથી, નવી પેઢીને ખેતી કરવા પણ નથી દેવી, અને આપણી નવી પેઢીને કંઈ કરતા આવડતું પણ નથી.
દેશ આઝાદ થયો પ્રાકૃતિક ખેતી માટે સાહેબોએ વાત કરી, હું ખાલી ખેતી માટે વાત કરી લઉં કે ખેતી બચશે અથવા તો ખેડૂત બચશે તો જ આપણે કદાચ પ્રાકૃતિક ખેતીની વાત કરી શકીશું. દેશ આઝાદ થયો ત્યારે 75% લોકો ખેડૂત હતા. આજે 75 વર્ષ પછી 25%નો ઘટાડો થયો છે અને 50% લોકો ખેડૂત છે. તો બાકીના 25% ક્યાં ગયા? બેંકમાં મેનેજર થઈ ગયા, સરકારી અધિકારીઓ થઈ ગયા, સોફ્ટવેર એન્જિનિયર થઈ ગયા? ના, આ 25% ઘટ્યા ને એ ફક્ત ખેડૂત તરીકેનું સ્ટેટસ ગુમાવ્યું છે. તેમણે જમીન વેચી છે, પરંતુ છે તો ખેતી સાથે ખેત મજૂર તરીકે જાય છે. જે લોકોએ 1.5 લાખનો કે 2 લાખનો વીઘો જઈને વેચી અને બીજે સામે જમીન ન લીધી ને, આજે એવું કહેવાય છે કે ભાઈ મોટી કંપનીઓમાં જેમણે લાખ રૂપિયામાં વીઘા વેચ્યા હતા એ ખેડૂતો ટિફિન ભરાઈને મજૂરીએ જાય છે. તો આપણે ખેડૂત તરીકેનું આપણે સ્ટેટસ જાળવી રાખવું પડશે. એક સમય હતો, આજે પણ કદાચ કહેવા પૂરતું આપણે કહી દઈએ છીએ કે ભાઈ ખેડૂત જગતનો તાત કહેવાય. તો એને ખરેખર આપણે જીવવું પડશે અને આપણે સમજવું પડશે કે આપણે જગતના તાત છીએ. આપણે હાથ આમ નથી રાખવાનો, આપણે હાથ આમ રાખવાનો છે. નરસંગભાઈએ કોરોનાનું ઉદાહરણ આપ્યું, તો હું કોરોનામાં કહું કે કોરોનામાં તમે મોટે ભાગે જુઓ કે 3 મહિનાથી લઈને 6 મહિના સુધી મોટે ભાગના શહેરના લોકો ગામડામાં પાછા આવ્યા. ગુજરાતમાં ઘણા બધા બહારના રાજ્યોના લોકો વસે છે. સરકારનો પ્રતિબંધ હોવા છતાં ઘણા બધા લોકોએ હિંમત કરીને ચાલતા પોતાના રાજ્ય તરફ ગયા, રાજસ્થાન ગયા, મહારાષ્ટ્ર ગયા, મધ્યપ્રદેશ ગયા. એ લોકોએ હિંમત એટલા માટે કરી કે અહીંયા અમને રોજગારી કદાચ નહીં મળે અને ભૂખ્યા મરી જઈશું, એના કરતાં તો ગામડે જઈને સાથે રહેવું સારું. કમસે કમ ખેતીમાં 250 રૂપિયાની દાઢી નહીં મળે તો 150 રૂપિયાની દાઢી તો મળશે. અને કોરોનાનું એ વર્ષ કોઈ કે કાઢ્યું હોય ને તો એ ખેતીએ કાઢ્યું છે. આ એક સામાન્ય સમજ છે. બાકી તમે ઇકોનોમિક્સના આંકડા જોશો, એ વર્ષના જીડીપીના આંકડા જોશો તો એ વર્ષનું જીડીપી સર્વિસ સેક્ટરનો ડાઉન છે, એ વર્ષનું જીડીપી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો ડાઉન છે. છતાં પણ દેશની ઇકોનોમી કોઈએ કોરોનાના સમયમાં જાળવી રાખી હોય ને તો એ ફક્ત એગ્રીકલ્ચરે જાળવી રાખી. તો આપણે એ સમજવાનું છે કે ખેતી આપણી છે અને આપણે એને સાચવવાની છે. બાકી ખેતીમાં હવે કંઈ પાકતું નથી, ખેતીમાં હવે કોઈ કસ રહ્યો નથી, ખેતીના ભાવ મળતા નથી. કયો ખેડૂત એવો છે કે જે એવું કહેશે કે મને ડુંગળીના 600 મળ્યા હશે ને તોય નહીં? કેમ કે આપણે ફક્ત ફરિયાદ કરવાનું શીખીએ છીએ. જરૂરી નથી કે દર વર્ષે આપણને ભાવ ઓછા મળે છે, જરૂરી નથી કે દર વર્ષે આપણો પાક બગડે છે, પરંતુ આપણે જ્યારે પણ આવા મેળાવડામાં ભેગા થઈએ છીએ ત્યારે ફક્ત ફરિયાદ કરીએ છીએ. અને એટલે જ આપણે એવું કહેવાય કે ભાઈ આપણે હૃદયમાં જેવું ઈચ્છું, દિલમાં જેવું ઈચ્છીશું ને તેવું ઉપરવાળો આપણને પરિણામ આપશે. ગુજરાતીમાં કહેવત છે કે નિયત એવી બરકત. તો આપણે એ વિચારવાનું છે કે અમારું ઉત્પાદન વધે અને અમને સારા ભાવ મળે. કદાચ ભાવ હવે એવું થઈ ગયું કે આપણે એવું કહેતા હોઈએ કે વસુદેવ કુટુંબકમ વિશ્વ છે એક આખી નાનકડું ગામડું બની ગયું છે અને હવે તમામ લોકો બાંગ્લાદેશ, અહીંથી બાંગ્લાદેશ ડુંગળી જવાની થાય તો આપણે ખુશ થઈ ગયા કે ભાઈ આ બાંગ્લાદેશને નિકાસ કરવાની ડુંગળીની પરમિશન સરકારે આપી તો ડુંગળીના ભાવ ઉચકાયા, બરાબર. પણ ઓસ્ટ્રેલિયાથી ચણાની આયાતની પરમિશન આપી તો ચણાના ભાવ અહીંયા બગડી જવાના, તો આપણે નિરાશ થઈ ગયા. ઇકોનોમિક્સ ઉપર છે આ બધી વસ્તુઓ, વર્લ્ડ ટ્રેડ ઉપર છે. ભાવ આપણા હાથમાં નથી, પણ આપણા હાથમાં એ ચોક્કસ છે કે આપણો વીઘો જે આજથી 5 વર્ષ પહેલા કે 8 વર્ષ પહેલા કપાસમાં 25 મણનો વીઘો પાકતો હતો એ 15 મણે આવી ગયા છે. તો 15 મણનો 25 મણ કઈ રીતે લઈ જવો ને એ આપણા હાથમાં છે. કદાચ તમને 200 કે 400 રૂપિયા ભાવ ઓછા મળશે, એના માટે તમે કે હું કદાચ સીધી રીતે કંઈ કરી શકવાના નથી, પરંતુ જો 10 મણ વધારે ઉત્પાદન લઈ શકીશું ને તો ચોક્કસથી આપણને જેટલી આવક જોઈએ છે એટલે આપણે મળી શકવાના છે. આપણે એવું નથી કહેતા કે ભાઈ આપણને ઓછો ભાવ મળવો જોઈએ, પણ વસ્તુ એ છે કે કદાચ કોઈ કારણોસર, વૈશ્વિક કારણોસર આપણને ભાવ ઓછા મળે છે તો એ આપણે એને કંઈ કરી શકવાના નથી, એ આપણા હાથમાં નથી. બાકી તમારામાંથી પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જે સારામાં સારી ખેતી કરે છે અને કદાચ શહેરના લોકોને પણ શરમાવે એવા બંગલા કદાચ વાડીઓમાં બનાવીને રહે છે. મોટે ભાગે ભાવનગરના ઘણા બધા, અને ખેડૂત શોખથી પોતાના ઘરે લઈ જાય અને પૂછીએ છે કે આટલા મોટા ઘરમાં કોણ રહો છો? તો કે 4 જણ. તો શું એ હીરાની આવકમાંથી બનાવ્યું? શું એ સુરતની આવકમાંથી બનાવ્યું? એ કદાચ 10% હશે, બાકી 90% લોકોએ ખેતીની આવકમાંથી જ બનાવ્યું છે.
આજથી 50 વર્ષ પહેલા કે 80 વર્ષ પહેલા આપણે કહેતા હોઈએ કે બહુ સારી ખેતી થતી હતી, આમ છતાં પણ ત્યારે કદાચ આપણા પાસે નાનકડું ઘર હતું, તમારા દાદાએ એને કદાચ થોડું મોટું કર્યું, તમારા ફાધરે એને કદાચ પાકા નળિયા નાખ્યા અને તમે તમારી પેઢી માટે એ ઘરને ધાબુ આપ્યું છે અને તમારી આવનારી પેઢી એને બીજો માળ કરશે. પણ તો જ કરી શકશે કે જો આપણે ખેતીમાં વિશ્વાસ જાળવીશું તો જ. આપણે ખેતી છોડવાની નથી. ફરીથી કહું છું, ખેતી તમે છોડશો તો ખેડૂત તરીકેનું સ્ટેટસ ગુમાવશો. જમીન ક્યાંય જવાની નથી, તમારી હાજરી જતી રહેશે. લોકો ખેતી કરવા આવશે, મશીન ખેતી કરવા આવશે અને લોકોના પેટ ભરાશે. તો ચોક્કસ બહારના ખેડૂતો તમારા ત્યાં માલ મોકલાવશે અને તમારા પેટ ભરાશે. તમે એવું કહો કે હવે પશુપાલન પોસાતું નથી, તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ તૈયાર જ છે, ત્યાંથી દૂધ ઘી આવશે ને આપણે ત્યાંના દૂધ ઘી ખાઈશું. આપણે એવું કહેતા હોઈએ કે ઇઝરાયલ ખેતીમાં સૌથી વધારે આગળ છે, પણ ઇઝરાયલ આજની તારીખે ઘઉં અને ચોખા ખાવા હોય ને તો બીજા દેશો પાસેથી જ મંગાવવા પડે છે. કેમ કે ઇઝરાયલ છે એ હાઈટેક એગ્રીકલ્ચરમાં આગળ છે. ઇઝરાયલ કદાચ 1 હેક્ટરમાં કે 1 એકરમાં 50 ટન કે 100 ટન ટામેટા પકવી શકે છે, પરંતુ ઇઝરાયલની 1 એકરની ઘઉંની ઉત્પાદકતા આપણા કરતા પણ કદાચ ખરાબ છે. કેમ કે એના પાસે જમીન નથી, એના પાસે સંસાધન નથી. તો છે ને કે ભાઈ કોઈનું મહેલ જોઈને આપણે આપણી ઝૂંપડી ન પાડી દેવાય. તો એવી વસ્તુ છે કે આપણા પાસે જે પણ ઝૂંપડી છે ને, આપણે એ સ્વપ્ન જોવું પડે કે આ ઝૂંપડીને મારે પાકી બનાવવી છે અને મારી પેઢી માટે વધારે સારું કરીને જવું છે. અને એટલા માટે જ પ્રાકૃતિક ખેતીની આપણે વાત કરતા હોઈએ છીએ કે આપણે એ પ્રકારની ખેતી કરવાની છે કે આપણી જમીન જીવંત રહે. આપણી એક ઇકોસિસ્ટમની સિઝન છે. ઘઉંમાં ઘણા ખેડૂતો રચકો છાંટે છે. કોણ છાંટે છે રચકો? છાંટે છે કોઈ? 2-4 હાથ ઊંચા થયા, એમને પૂછજો કે કેમ તમે રચકો છાંટો છો. એ કદાચ એવું કહેશે કે ભાઈ અમને લીલા ચારામાં સારું મળશે, પરંતુ તમે કોઈ વૈજ્ઞાનિકને પૂછશો તો એ તમને એવું કહેશે કે એની એક આખી ઇકોસિસ્ટમ ઊભું થશે, એક માઇક્રો ક્લાઇમેટ એવું ઊભું થાય છે કે જે રચકાને પણ ફાયદો કરે છે ને ઘઉંને પણ ફાયદો કરે છે. કેટલીક નાનકડી વસ્તુઓ શીખવી પડશે કે આપણે તમને સીધી મોટે ભાગે આપણે ચણાના બેલ્ટમાં છીએ અથવા તો ચણા લોકો વાવે છે. છેલ્લા 3 કે 4 વર્ષથી એક પ્રશ્ન છે કે ચણા શરૂઆતના 20 કે 25 દિવસોમાં ચણા પીળા થઈને સુકાઈ જાય અને ચણા 60 દિવસના થાય ને પછી ચણા રાતા અને જાંબુડી કલરના થઈને સુકાઈ જાય. પણ આપણે અહીંયા આવીને પૂછીતા નથી, સામે બેસીને સાંભળીએ છે. કદાચ કોઈકની સ્ટાફે અથવા તો કેવી કે કીધું છે અને આપણે રોજનો નાતો છે એટલે અહીંયા આવીને બેસીએ છીએ. અમારો તો આગ્રહ એટલો જ છે કે કદાચ ભલે આપણે 500 જણા બેઠા છીએ અને 500 જણા પ્રશ્ન ન પૂછે, પરંતુ કમસે કમ 10 જણાએ તો પ્રશ્ન પૂછવો જ જોઈએ કે અમારા પાકમાં આ તકલીફ છે તો શું કરવું. આપણે પ્રશ્ન કોને પૂછીએ છીએ? કોઈને નહીં, એગ્રો વાળાને. તો એગ્રો વાળાને પ્રશ્ન પૂછીએ કે અમારા ચણા સુકાઈ જાય છે. આપણે શું કહીએ છીએ? ચણા સુકાઈ જાય છે એટલે તમને એવું કહેશે કે ફૂગના કારણે ચણા સુકાય છે, અને ફૂગના કારણે ચણા સુકાય છે એટલે તમે એવું કહેશે કે કાર્બેન્ડાઝિમ નાખી દીધું કે મેન્કોઝેબ નાખી દીધું. તો તમને એવું કહેશે કે તમે બાયરનું નેટિવ નાખો, તમને વધારે મોંઘી દવા ચીનશે. પરંતુ તમે એ તો જાણો કે એ રોગ શાનો છે. આપણું શરીર ગરમ થાય તો એ તાવ છે, પણ તાવ શાનો છે એ જોઈને આપણે એની દવા કરવી પડે. કે તાવ મલેરિયાનો છે તો મલેરિયાની દવા કરવી પડે, તાવ ટાઇફોઇડનો છે તો ટાઇફોઇડનો દવા કરવી પડે, કોરોનાનો છે તો એ મુજબ દવા કરવી પડે. બધામાં શરીર તો ગરમ થાય જ, પણ ડોક્ટર જોડે જઈએ તો ડોક્ટર તમને એવું પૂછે કે તાવ આંતરે દાડે આવે છે કે સતત આવે છે? તાવ ઠંડી ચડીને આવે છે કે ઠંડી લાગ્યા વગર આવે છે? તાવ આવ્યો છે તો શરીરમાં કળતર થાય છે કે શરીરમાં કળતર નથી થતી? તાવ આવે છે તો માથું દુખે છે કે નથી દુખતું? તાવ આવે છે તો જીભ કડવી થાય છે, ખાવાનું નથી ભાવતું કે ભાવે છે અથવા તો ખવાય છે? આવા કેટલાય પ્રશ્નો પૂછીને ડોક્ટર તમને નક્કી કરે છે કે તમને કદાચ આ પ્રકારનો તાવ આવ્યો હશે અને દવા કરાવશે અને પછીના 2 દિવસ તમને લેબોરેટરી કરાવી દેશે. પણ આપણે શું કહીએ છીએ? ચણા સુકાઈ જાય છે. ચણા ઉપરથી નીચે સુકાય છે, નીચેથી ઉપર સુકાય છે, ચણામાં કુંડાળું પડીને ચણાના છોડ સુકાય છે કે ચણા પિયત આપો પછી લાઇનસર સુકાય છે, ચણાના પાંદડા લાલ થઈને સુકાય છે કે ચણાના પાંદડા સીધા પીળા થાય છે? ચણા સુકાઈ જાય છે. જે દવા આવે ભાગ્યાને જઈને આપી દઈએ, એ છાંટી દે અને પછી ભાગ્યો શેઠને કહે કે 10 દિવસ પછી રિઝલ્ટ મળ્યું નથી એટલે આપણે જે 500 રૂપિયા ખિસ્સામાંથી ઢીલા કર્યા હતા ને એના બદલે પછી આપણે 1000 રૂપિયા ઢીલા કરીએ છીએ. એગ્રો જઈને કહીએ કે પેલી દવાએ અસર ના કરી તો કે તમારે સુકારો વધી ગયો હશે અને તમે કદાચ આ દવા લીધી. તો સારા ખેડૂત થવું પડશે. સારા અમારા એક સાહેબ કહેતા અમે ભણતા ત્યારે
કે તમારે સારા ખેડૂત અથવા સારા કૃષિ વૈજ્ઞાનિક થવું હોય ને તો તમારે છોડ સાથે વાતો કરતા શીખવી પડે. પહેલાના જમાનામાં ખેડૂત એવા હતા, ગયડા એવા હતા, કદાચ તમારામાંથી પણ કોઈક એવા હશે કે ઘઉં વાયા હોય ને વચ્ચે જમવાનો કોરો ખાધો હોય ને ત્યાં છોડીને અને પછી ઘઉં વાવવાનું આગળ શરૂ કર્યું હોય ને તો ત્યાં તમને કહી દે કે અહીંયા તમે 2 કલાક અહીંયા પૂરો ખાધો. બરાબર છે? તો એટલું ઓબ્ઝર્વેશન આપણી ખેતીમાં નહીં આવે ને તો આપણી ખેતી વધારે સુદૃઢ નહીં બનાવી શકીએ. આપણે એવું કહીએ છીએ કે અમને બધું જ આવડે છે, અમારે કોઈને સાંભળવાની જરૂર નથી. એ વસ્તુ ખોટી છે, પરંતુ આપણે એનો સમયસર પાલન કરી શકતા નથી. ડોક્ટર એમડી ફિઝિશિયન હોય ને અને પોતાનો હાથ માંગે ને તો ઓર્થોપેડિક ડોક્ટર પાસે જાય, અને ઓર્થોપેડિક ડોક્ટરને પોતાને તાવ આવે ને તો એમડી ડોક્ટર પાસે જાય. એ એવું નહીં વિચારે કે અમે બધાએ બેઝિક ડિગ્રી તો એમબીબીએસ ની જ લીધી હતી. એ એવું નહીં વિચારે કે અમે બધાએ ડિગ્રી તો એમબીબીએસ ની જ લીધી હતી. એમબીબીએસ પછી પેલા એમડી બન્યા, એમબીબીએસ પછી પેલા ઓર્થોપેડિક બન્યા, કે એમબીબીએસ પછી સ્પાઇન સર્જન બન્યા. બરાબર છે? પણ જેની જે સ્પેશિયાલિટી છે એને પૂછવું જોઈએ. સ્પેશિયાલિટીનો અર્થ એ નથી કે તમે ફક્ત વૈજ્ઞાનિકને પૂછો કે અધિકારીઓને પૂછો, તમે તમારા બાજુના ખેડૂતને પણ પૂછો. તમે મુવમેન્ટ ચાલુ કરો કે તમારા ગામમાં કપાસનું ઉત્પાદન સૌથી વધારે કોને આવે છે. તમે એ મુવમેન્ટ ચાલુ કરો કે તમારા ગામમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કોને આવે છે, ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન કેમ આવે છે. શક્ય બને તો ગામની મંડળી થ્રુ એમને ઇનામ આપવાનું શરૂ કરો કે ભાઈ આમણે 40 મણનો વીજ બાકી છે, કે ભાઈ ઘઉંનું ઉત્પાદન વીઘે આટલા મણ આવ્યું છે, અને એમને પૂછો, એમનું જાહેરમાં સન્માન કરો કે તમારે કપાસનો વીઘો અમારે 15 મણ નથી આવતો તો તમારે 30 મણ કેમ થયું. તમે એમના પાસેથી પણ શીખશો ને તો આપણે બહાર જવાનું જરૂર નથી. ખેતી આપણે ગ્રામ સ્વરાજની જે વ્યાખ્યા કરીએ છીએ કે ભાઈ ગામનું ગામમાં રહે, ઘરનું ઘરમાં રહે, શહેરનું શહેરમાં રહે, દેશનું દેશમાં રહે. બરાબર? તો આપણે ગામનું ગામમાં રાખવા માટે આપણે આપણા ગામના સારા ખેડૂતોને પૂછવું પડશે, અને કદાચ ત્યાં પણ કોઈ ખૂટતી કડી હોય તો તમારે કૃષિ વૈજ્ઞાનિકોને અથવા તો કૃષિ ખાતાના અધિકારીઓને પૂછવું પડશે. અને એ ચોક્કસની વાત છે કે એ તમને સાચું અને સારું અને સમયસરનું માર્ગદર્શન આપશે. અને કદાચ એ નહીં આપી શકે તો એ ક્રોપના જે પણ સ્પેશિયાલિસ્ટ હશે ને એ ક્રોપના સ્પેશિયાલિસ્ટને પૂછીને કરશે કે આમાં શું કરવાનું છે. હું તમને ચણાનું ઉદાહરણ આપતો હતો, ફરીથી ખુલાસો કરું કે ચણા જે તમારા જાંબુડી અને રાતા રંગના ચણા જે સુકાય છે બિલકુલ જરૂર નથી, કેમ કે ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી છે, તમારા તત્વની ખામી છે, તમારા જમીનમાં ફોસ્ફરસની ખામી છે, અથવા તો ઠંડી વધારે પડે છે, ઠંડી વધારે પડી છે, તમારા જે પાક ફાલની અવસ્થાએ આવ્યો છે, પાકના મૂળિયા છે તત્વો ઉપાડી નથી શકતું, અને એ તત્વો ઉપડતા નથી, એના કારણે તત્વોની ખામી થાય છે અને તમારા પાંદડા લાલ કલરના થાય છે. પણ આપણે છાંટીએ શું? દુખે છે પેટ અને અથવા તો દુખે છે પેટ અને ફૂટે માથું. આપણે કદાચ એવું કરીએ છીએ અને પછી આપણે એવું કહીએ કે ભાઈ હવે ખેતીમાં પહેલા જેવું રહ્યું નથી, પણ પહેલા જેવો ખેડૂત નથી રહ્યા. અમારે દુઃખ સાથે કહેવું પડે, કેમ કે આપણે જાતે અહીંથી ગુમાવી દીધું છે કે હું ખેડૂત છું. કાયમની ફરિયાદો, છોકરાને બહાર સેટ કેમ કરવા. બહુ ઓછા ખેડૂત મને એવું મળ્યા છે કે જેમણે એવું કીધું છે કે સાહેબ અમે સુરત છોડીને આવ્યા અને હવે ખેતીમાં આવ્યા છે. ખેડૂત મને એવા મળ્યા છે ને કે સુરત છોડીને આવ્યા હોય ને ખેતીમાં આવ્યા હોય, એ કદાચ આપણા અહીંયા બેઠેલા કરતા અથવા તો જિલ્લાના તમામ ખેડૂત કરતા વધારે સુખી છે અને વધારે સદ્ધર છે, કેમ કે એમણે ખેતીની દુનિયા પણ જોઈ લીધી ને સુરતની દુનિયા પણ જોઈ લીધી. તો ખેતી સારી રીતે, સાચી રીતે કરવી પડશે, અને આપણે એ મગજમાં રાખવું પડશે કે આપણે અહીંયા જ્યાં પહોંચ્યા છે તે ખેતીના કારણે જ પહોંચ્યા છે, અને હજુ આપણી આગલી પેઢીને આપણે કદાચ આગળ પહોંચાડવી હશે તો ખેતીના કારણથી જ આપણે પહોંચાડી શકીશું. આ જે સ્ટોલ લાગ્યા છે, બરાબર છે, એ એક શરૂઆત છે કે પ્રોસેસિંગની, કે ભાઈ ઘઉં લઈને બેઠા છે, અથવા બાજરી લઈને બેઠા છે, અથવા તો હળદર લઈને બેઠા છે, કે મરચું લઈને બેઠા છે, કે તેલ લઈને બેઠા છે, અથવા ચોખાના પાપડ કરીને બેઠા છે. આપણે એવું નથી કહેતા કે તમામ ખેડૂત પોતાનું મૂલ્યવર્ધન જાતે કરે, પણ કદાચ ગામની મંડળી કરી શકે. એક ગામની મંડળી તૈયાર ન થતી હોય તો 4-5 ગામની મંડળી વતી તમે એક ઓઇલ મિલ નાખી શકો. કદાચ એવું કહેતા હોઈએ કે ભાઈ અમે ભારતમાં કુલ ઉત્પાદનના 3જા ભાગની મગફળી ગુજરાત પકવે છે, તો એ બધી મગફળી જાય છે કે કોઈ કહી શકશે? આપણે મગફળી ખાઈએ છીએ, મગફળીનું શાક બનાવીએ છીએ, ક્યાં જાય છે મગફળી? તેલમાં જ જાય છે. બધી જ મગફળી તેલમાં જતી હોય
તો જરૂરી છે કે બધી મગફળી મોટી મોટી ઓઇલની મિલમાં જ જવી જોઈએ? એમને ઓઇલ કાઢતા આવડે તો આપણને ઓઇલ કાઢતા નથી આવડતું. અને હવે તો આપણને બધાને દેશી ઓઇલ ખાવાની ટેવ પડી છે. ઘરનું ઓઇલ, શુદ્ધ મગફળીનું ઓઇલ. અત્યારે તો મગફળી પલળી ગઈ હવે એટલે કંપનીઓ જાહેરાત કરે છે, મતલબ કંપનીઓ નહીં, ખેડૂતો પોતે જાહેરાત કરે છે કે જેઓ ગાડી ચલાવે છે ને એ લોકો જાહેરાત કરે છે કે ભાઈ અમે કોરી મગફળીનું તેલ તમને આપવાનું છે. કેમ કે આપણને બધાને સારું ખાવું છે પણ બહારથી લાવીને ખાવું છે. તમારે ટેકનોલોજી સમજવી પડશે. તમારા છોકરાઓને એ શીખવવું પડશે કે ભલે તમે એન્જિનિયર થઈને આવો પણ એન્જિનિયર થઈને આવો તો એટલું શીખીને આવજો કે મશીનરી કઈ રીતે ચલાવવી. તમે તમારા છોકરાને બીકોમ કે બીએ કરવા કે એમબીએ કરવા મોકલો તો એ શીખવાડવું પડશે કે ભાઈ તું ધંધો શીખીને આવજે કે માર્કેટિંગ કઈ રીતે કરવું. તમે 2000 ડબ્બા વેચો ને તો એ આખી એક ઇન્ડસ્ટ્રી ચાલે અને 5 થી 10 લોકોના ઘર ચાલે. આપણે કાયમ ગરીબ બનીને ટેવાયેલા છીએ પણ ક્યારેય આપણે વિચાર્યું કે આપણે ગામના 10 થી 20 લોકોના ઘરનું પાલન કરીએ છીએ ખેતીમાંથી? જે તમારા ત્યાં દાડીએ મજૂરી આવે છે એનું ઘર કોણ ચલાવે છે? તમે ચલાવો છો ને. એમની દિશા અને દશા ફરી છે, એમની દશા સારી નથી ને એમને તમારે ત્યાં મજૂરી કરવા આવે છે તો એ તમે એના ઘરનું પાલન કરો છો. તો હવે તમારી નવી પેઢીને તમારે એ શીખવાડવાનું છે કે કદાચ આપણે 15,000 ની નોકરી શું કામ કરવી? આપણે ગામમાં જ મિલ નાખી દઈએ તો, આપણે ગામમાં જ ગાડી નાખી દઈએ તો, આપણે ગામમાં જ ઘઉં દળવાની ઘંટી નાખી દઈએ તો. જરૂરી છે કે કોઈ એકનો જ ધંધો હોય? જરૂરી છે કે તેલ કાઢતા એકને જ આવડે? જરૂરી છે એક જણને શાકભાજી વેચતા આવડે? આપણે કેમ શાકભાજી ન વેચી શકીએ? આપણે કેમ કરિયાણું વેચી ન શકીએ? આપણે બધા એવું ગૌરવ લેતા હોઈએ કે ભાઈ ભાવનગરથી રોજની કેટલી ગાડીઓ સુરત જાય છે, કેટલી લક્ઝરી સુરત જાય છે? હે, રોજની હજારો જાય છે અને પાછા વટથી આપણે કહીએ કે સાહેબ અમારે તો દૂધેરીમાં જાય ને છાસેરીમાં જાય. તો અહીંનું તેલ ત્યાં ન જઈ શકે, આપણી બ્રાન્ડ ન જઈ શકે, ઓર્ડર ન જઈ શકે, આપણે પકવેલા ઘઉંનો લોટ ન જઈ શકે, પણ આપણે પેકિંગ સામા કરવું છે? સાદી થેલીમાં ભરવું છે અને 4 ગાંઠ મારી દેવી છે. હવે તમને દેશી ખાવાનું સણોસરામાં બેસીને કે ઈશ્વરિયામાં બેસીને કે ધોળામાં બેસીને સારા પેકિંગમાં ના હોય ને તો તમને વિશ્વાસ નથી પડતો કે આમાં ચણા કેવા આવશે. સાદી બોટલમાં પેકિંગ તેલ ના હોય ને તો તમને શંકા તો લાગે છે કે બોટલ બરાબર નથી તો તેલ બરાબર નથી. લાઈક જોક્સ છે કે ભાઈ માજી ને પગ દુખતા હતા તો ડોક્ટર જોડે ગયા, ભાઈ જમવાનું થઈ ગયું હોય તો કહેજો, હું ખાલી મારી વાતો કેવી હોય છે કે સાંભળશો તો ફાયદો થશે, નહીં સાંભળો તો નુકસાન નહીં થાય. તો માજી દવાખાને ગયા અને કીધું કે તમારામાં કેલ્શિયમની ખામી છે. એટલે ડોક્ટરે કેલ્શિયમની ગોળી લખી દીધી, છોકરાએ લાવી દીધી અને માજીએ એક ગોળી સવારે ખાધી અને સાંજે ગોળી માજી ટાળવા ગયા ને તો ગોળી હાથમાંથી પડી ગઈ અને નીચે પડીને તૂટી ગઈ. ઘરે આવીને પૂછ્યું કે માજી દવા લીધી તો કે ના. કેમ? તો કોઈ કેલ્શિયમની ગોળી મારા હાડકા હું મજબૂત કરવાની, એ જાતે જ પડીને તૂટી ગઈ. તો માજીને કેલ્શિયમની ગોળી પર વિશ્વાસ નથી એમ તમને તમારા ઘરમાં આવતા વસ્તુઓ પર જો સારા પેકિંગમાં ના હોય તો વિશ્વાસ આવવો તો નથી. તમે ખાખરા હોય ને, આપણે એવું કહીએ કે ઘર ઘરાવ ખાખરા છે પણ સાદી થેલીમાં પેક કરીને પેલા 2 રૂપિયાના જબલામાં આપી દીધા હશે ને તો તમને ખાખરા ગમે એટલા સારા હશે તો તમને નહીં ભાવે. પણ સરસ મજાના એલ્યુમિનિયમના વેક્યુમ પેકિંગમાં પેક કરીને આપ્યા હોય, સરસ મજાનું ખોખું હોય, સરસ મજાનો રંગ દોરેલો હોય અને કદાચ કોઈ મોટી કંપની હોય અને માધુરી દીક્ષિતને કે ઐશ્વર્યા રાયને જાહેરાતમાં લીધી હોય એનો ફોટો હોય તો આપણને તરત વિશ્વાસ આવે છે કે આ ખાખરા લેવાય. તો આ વસ્તુ તમારે શીખવી પડશે અને આ વસ્તુ શીખવી અઘરી નથી. આ વસ્તુ આપણામાંથી જ કોઈ ભણ્યું છે અને આગળ ગયું છે અને શીખીને આવ્યું છે અને આપણને વેચે છે. આપણે પ્રાકૃતિકની વાત કરીએ કે પહેલા તમને એવું કે તમે જીવામૃત બનાવો તો કે સાહેબ જીવામૃત તો બનાવી લઈએ, છાંટીએ છે પણ 10 પાણી અર્ક નથી છંટાતો, 7 પાણી અર્ક કે 5 પાણી અર્ક કે સપ્તધાન્ય અંકુર બનાવવું મોંઘું પડે છે, નફટિયા મળતા નથી, ધતુરો મળતો નથી, આ વસ્તુ નથી મળતો, ગંધ વધારે આવે છે, ભાગ્યા કામ કરતા નથી, ગાયો કામ કરતી નથી. તો એનાથી પણ આગળ વધીને કૌશત્વ FPO જેસર છે એમણે 1 લીટરની બોટલમાં તમને 10 પાણી અર્ક અને અગ્નિઅસ્ત્ર આપવાનું કામ કર્યું છે. આ ખૂટતી કડી હતી પ્રાકૃતિકના ખેડૂતોને કે અમારે
પ્રાકૃતિક ખેતી તો કરવી છે, પરંતુ અમારે સોલ્યુશન જાતે બનાવવા નથી. તો એ સોલ્યુશન ખૂટતી કડી હતી ને એટલે તમારા સુધી પહોંચાડવાની કોઈકે હિંમત કરી છે. તમારે એ ખૂટતી કડી ખેતીમાં જ શોધવી પડશે. આજે ભાવનગર સૌથી વધારે કોઈ વસ્તુથી પીડાતું હોય ને ખેતીમાં, તો એ મજૂરોની અછતથી પીડાય છે. અમારા ગામમાં રવા જ નથી દીધા તો પછી મજૂરી આવશે કોણ? અને એટલે જ ભાવનગર ડ્રોનથી જે દવા છંટાય છે ને એમાં સૌથી વધારે ગુજરાતમાં કોઈ કામ કરતું હોય તો કોઈ ખેડૂતો લાભ લેતા હોય ને તો ભાવનગરના ખેડૂતો છે. ઘણા ગામ તળાજા અને ઉમરાળા, આ બે તાલુકામાં ઘણા ગામ તો એવા છે કે જેના ખેડૂતોએ છેલ્લા 2 વર્ષમાં પંપ ખભે ભરાયો છે. જરૂર પડે ત્યારે મારે ડ્રોન જોઈએ છે, 2 દાડામાં મોકલી દેજો. 10 મિનિટમાં દવા છંટાઈ, 1 એકરમાં નવરા. 10 એકરમાં દવા છંટાઈ 25 મિનિટમાં કે અડધો કલાક કે પોણો કલાકમાં નવરા. દવાઈ સારી રીતે છંટાઈ ગઈ. મને ઉમરાળાથી જ 3 દાડા પહેલા એક ખેડૂતનો ફોન આવ્યો હતો કે સાહેબ આપણે ડ્રોન વસાવવું છે, શું કરે? આપણે ટ્રેક્ટર લેવામાં વિચારીએ, નાનું લેવું, મોટું લેવું, 45 HP નું લેવું, 25 HP નું લેવું, ત્યારે ખેડૂત, હું શહેરની વાત નથી કરતો, ગામના પણ ભૂલી ગયો, તો ખેડૂતનો ફોન આવ્યો કે સાહેબ ડ્રોન લેવું છે, શું કરે? મેં કીધું લઈ લેવા. કેટલા રૂપિયાનો? કીધું 7-8 લાખ રૂપિયા. સબસિડી કેટલાની? સબસિડી કદાચ અત્યારે અવેલેબલ નથી, તમારે સ્મામ યોજનામાં કરો તો 3 લાખ રૂપિયાની આવે. તો કે સાહેબ તમે મને માહિતી આપજો અને સબસિડી ચાલુ થાય ત્યારે કહેજો, આપણે ડ્રોન લેવું છે. 7 લાખ રૂપિયાનો દાગીનો, એની બેટરી 50,000 રૂપિયાની આવે છે. એના માટે પાયલોટની ટ્રેનિંગ લેવી પડે. અને જે ખેડૂતનો ફોન હતો એમના અવાજ પરથી હતો, તો એમના લહેકા પરથી લાગતું હતું કે એમની ઉંમર છે જે 50 વર્ષની હશે. જો 50 વર્ષના ખેડૂત જાતે તો ડ્રોન ઉડાડવા જવાના નથી, તો આપણે વિચારવું રહ્યું કે એમણે આવી હિંમત કેમ? આવા તો ઘણા ઉદાહરણ છે. મને એક નામ ભૂલી જાઉં છું, અમિતભાઈ કદાચ નામ છે, બરાબર ને, કારેલાવાળા ખેડૂત અમિતભાઈ ને, ભાવનગરના સરતાનપુરના ખેડૂત છે. 2 વીઘાના 4-5 ટુકડા નથી, 2 વીઘાના ટુકડા છે અને કારેલા બહુ સારા કરે છે. અને વોટથી કે છે, અમે એક વખત એમની વિઝિટે ગયા હતા, હું 2-3 વખત વિઝિટ એમના ત્યાં ગયો છું, કે સાહેબ કારેલા વેચીને આપણે બ્રાન્ડની ઓર્ટિગા લીધી અને આપણે બાઇક છોડાવવું હોય ને તો બેંકમાં પૂછવા જઈએ કે ડાઉન પેમેન્ટ કેટલું ને હપ્તો કેટલો. એ ખેડૂત છે, આપણે ખેડૂત છે. તો અને બીજું, તમે અહીંયા બેઠા છો ને તો નસીબદાર છો. અમારા એક્સટેન્શન એજ્યુકેશન એટલે કૃષિ વિસ્તરણ તંત્ર કે જેનો ભાગ છે, સંવાદ એક ભાગ છે, કોમ્યુનિકેશન એક ભાગ છે, કે અમે અહીંયા કંઈક કહીએ છીએ અને તમે કંઈક સાંભળો છો. અમે કંઈક કહીએ છીએ કોલેજમાંથી શીખીને નથી આવ્યા, તમારા સાથે જ શીખ્યા છે, તમારા પ્રશ્નો શીખ્યા છે. હું અહીંનો વતની નથી પણ ભાવનગરમાં અત્યારે જોબમાં છું, તો હું ભાવનગરના પ્રશ્નો સમજુ છું, ભાવનગરના ખેડૂતોને સમજુ છું ને ભાવનગરના ખેડૂતો સાથે વાત કરું છું. કાલે કદાચ અન્ય કોઈ જિલ્લામાં જઈશું તો એક જિલ્લાના ખેડૂતોને એ જિલ્લાના પાકને સમજીશું ને એ જિલ્લાના ખેડૂતોની પાક પરિસ્થિતિ મુજબ વાત કરીશું. તો વસ્તુ એ છે કે તમારે પોતાને પણ એ પરિસ્થિતિને સમજવી પડશે. એ ખેડૂતો એવું કહેતા હોય કે ભાઈ અમે કારેલા વેચીને અર્ટિગા લીધી, તો આપણે કેમ ન લઈ શકીએ? તો એક્સટેન્શન એજ્યુકેશનમાં એવું કહેવાય છે કે 2% ઇનોવેટર હોય. તમારે કોઈ પણ નવી વસ્તુ કે નવી ટેકનોલોજી અપનાવવી હોય ને તો 100માંથી 2.5 ખેડૂત એવા હોય કે જે પહેલા વર્ષે અથવા બીજા વર્ષે ખેડૂતો અપનાવે. પછી 12.5% હોય અર્લી એડોપ્ટર્સ, અર્લી મેજોરિટી, લેટ મેજોરિટી, અર્લી એડોપ્ટર્સ, લેટ એડોપ્ટર્સ અને લેગાર્ડ્સ, એવી વ્યાખ્યા છે. અને છેલ્લા 20% તો એવા હોય, 25% તો એવા હોય કે 7મા વર્ષે ટેકનોલોજી અપનાવે કે જ્યારે આખી ટેકનોલોજી ફરી ગઈ. તો તમે તો એ 2.5%માંથી છો કે તમે અહીંયા કોઈકને સાંભળવા આવ્યા છો, નવી ટેકનોલોજી વિશે જાણવા આવ્યા છો. પરંતુ નવી ટેકનોલોજી વિશે જાણ્યા પછી ક્યાંક ને ક્યાંક આપણા મનમાં શંકા છે. 2 વસ્તુ છે, આપણે જે ખેતી મૂકી દીધી છે ને એનું કારણ એ છે શંકા છે કે હવે આપણે આમાં કંઈ ભરવાનું નથી, અથવા તો અહીંયા જે કહે છે એ ખાલી સરકારી પગાર લે છે, બાકી એમણે ક્યારેય ખેતી કરી. બરાબર. તો હા, તો એ વસ્તુ આપણે ભૂલી જવી પડશે. એવું કહેવાય ને કે ભાઈ આપણે 2 કાન ખુલ્લા રાખવાના, જેટલું જોઈએ એટલું ઉતારવાનું, બાકી બીજા કાનથી કાઢ નાખવાનું. પણ 100% નહીં કાઢ નાખવાનું. 100% કાઢ નાખશું તો વારંવાર અહીંયા બેસવું પડશે,
વારંવાર અહીંયા સરકારની ડીશો ખાવી પડશે અને કદાચ કેવું ખાવાનું આવે છે મને ખબર નથી. એમ તો સારું જ ખાવાનું આવે છે, મોટે ભાગે તો અમારા ખેતીના કાર્યક્રમમાં ખાવાનું ખૂટતું હોય એટલે અમે એમ માનીને ચાલીએ છીએ કે સારું. અમે એવું માનીને નથી ચાલતા કે ખાવાનું ઓછું બનાવીએ છીએ. બાકી તો સાહેબો બહુ બધા અનુભવી છે, ઘણા બધા જિલ્લાનો અનુભવ કરીને આવ્યા છે, ઘણું બધું ભણીને આવ્યા છે. નારસંગભાઈનો પણ લાંબો અનુભવ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને લોકપતિની ભૂમિ પર તમે બેઠા છો તો અહીંયા પોતાની જ વાઇબ્સ એવી છે કે આપણને અહીંયા આવે તો કંઈક પોઝિટિવ એટમોસ્ફિયરનો અથવા તો હકારાત્મકતાનો અનુભવ થાય. તો આપણે એ વસ્તુ આજે માનીને જઈએ કે આપણે ખેતી કરવાની છે, ખેડૂત રહેવાનું છે અને આપણી નવી પેઢીને પણ ખેડૂત કરવાની છે અને વટથી કહેવાનું છે કે હું ખેડૂત છું. અને આપણે કદાચ અર્ટિગા ન લાવી શકીએ તો કંઈ નહીં, પણ એવું તો કહેવાનું જ છે કે મેં ખેતીમાંથી વેગેનાર લીધી. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જોરદાર પોતાની આગલી સભાની અંદર આપણને વાત કરી. ત્યાર પછી ખરેખર હવે જે ખેડૂતો સન્માનિત થઈ રહ્યા છે, જેમના માટે કેવું પડે કે અમે રાખમાંથી પેઠા થવાના અને જલાવો તોય અમે જીવી જવાના, ભલે જળ ન સિંચો છતાં અમે ભીતું ફાડીને ઉગી જવાના, એવું જેણે કામ કર્યું છે એવા રમેશભાઈ કાકાભાઈ જમોડ, સિહોર તાલુકાના કરકલિયા ગામના ખેડૂતને હું આમંત્રિત કરું છું કે શ્રી એમબી વાઘમસિંહ સાહેબ જે છે એસપી, એ હું જૈન પરમાર સાહેબને વિનંતી કરું કે એમને સાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યાર પછી દેવરાજભાઈ કાનાભાઈ ડોગરિયા વલભીપુરના તોતણિયાળાના છે, જે હું નારસંગભાઈને વિનંતી કરું કે સન્માન કરશે દેવરાજભાઈ ડોગરિયાનું. ત્યાર પછી મગનભાઈ કાળાભાઈ કાકડિયા વલભીપુરના મેવાસાના જે છે, હું એસપી વાઘમસિંહ સાહેબને વિનંતી કરું કે મગનભાઈ કાળાભાઈનું પોતે સાલ ઓઢાડીને સન્માન કરશે. એસપી વાઘમસિંહ સાહેબ જે છે મગનભાઈ કાળાભાઈ કાકડિયાનું સન્માન કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો વર્ષોથી જે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને શાકભાજી માટે જેમનું નામ જાણીતું છે અને થોડાક સમયની અને 40 વીઘાનો કપાસ હાલમાં પણ ઊભો છે અને 25 મણથી પણ વધારે એ ઉત્પાદન લેવા જઈ રહ્યા છે એવા ઉમરાળાના વડોદ ગામના સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને રિઝવાન સાહેબને વિનંતી કરું કે તેઓ સાલ ઓઢાડી એમનું સન્માન કરશે. ત્યાર પછી ઉમરાળાના માલપરાના કિશોરસિંહ દિલીપસિંહ ગોહિલ, હું કેળા સાહેબને વિનંતી કરું કે કેળા સાહેબ કિશોરસિંહનું સાલ ઓઢાડીને સન્માન કરશે. કાર્યક્રમના અંત પ્રયાણ તરફ જઈ રહ્યા છીએ ત્યારે અમારા ઘનશ્યામભાઈ કટારિયા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજરને વિનંતી કરું કે આભાર વિધિ પોતે કરશે. ઘનશ્યામભાઈ.